ઘર ઘરની ભવાઈ. બોલી સાયકલ હું કરું છું બાપુજીને વાત. દાદાજીને ત્યાં ટપણ કરું છું, શાંતિ તો રાખ. બાપુજી ચા પીવો છે તમારે? ચા બનાવું? મૂકો થોડી પી લઈએ. બાપુજી હું શું કહેતી હતી, હા. મેં 2 દિવસ પહેલા તમને વાત કરી હતી ને કે મારો ભઈલું સાયકલ લેવાનું કહે છે, તો 4000 રૂપિયા આપો ને. પૈસા જ નહીં ને હમણાં ખાતર લાયો પેલા મજૂરો ના લે ને દિવસે ખબર પડે ખેતરમાં તમાકુ બમાકુ બધું ખોદ કરાવી બધું પૈસા નહીં હમણાં. ખાલી 4000 જ જોઈએ છે બાપુજી. પણ પૈસા જ નહીં ને હમણાં મજૂરોને બધા મારા આપવામાં જ્યાં પૈસા બધા. ચા બનાવું ને? મારે સાયકલ જોવા અને મને સાયકલ લઈ આ. થોડા દિવસ રહી જા, પછી લઈ આપે છે. ના મારે સાયકલ જો આજે જ જો મારે સાયકલ આજે જ જો. એકવાર કહું છું, ખબર નહીં પડતી તને કે રહી જા થોડા દિવસ? જ નથી કે તો રિયા ભાઈ ગમવા ગયો તો શું કરવા એમને બેહવા. અત્યારે હારાને સાયકલ લાવી હે ને સાયકલ લઈ આલ કે ને. હું ચોઈ લાવું સાયકલ. તો મજૂરી જા મજૂરી અત્યારે તો જવું. સાયકલ કરી ગયો છે તારો હારો આવ્યો તારનો. લઈ આલો તો એથી મારા બેન નહીં ખાતર નું બાતર બધું લાવ્યો તે નહીં પૈસા મારા બેન. પણ હું ચોઈ લાવું મારા જોડે 1 રૂપિયો નહીં. પૈસા નહીં મજૂરી કર થોડી. હું છે તમને ઓટો મારીને આવું છું પેલી બેસે બેસે પાજે પાછો. હા જીજાજી મને સાયકલ લઈ આલો કા? પૈસા નહીં મારા ના મને જોડે. લઈ આલો કે જીજાજી પણ સાયકલ. ચોઈ લઈ આલું પૈસા નહીં મારા જોડે. દાદાને કહો કહો. આ બાપુજીને બધા પૈસા છાતીએ બાંધીને ઉપર લઈ જવાના છે? શી ખબર. આટલા રૂપિયા છે તો 2-4 હજાર નહીં નીકાળી શકતા? મારો ભઈલું સાયકલ માંગે છે તો કે નથી લાવી, જ્યારે માંગુ ત્યારે નથી લાવી. રાવા દો કે મહેમાનો એક તો દુખાય છે લઈ મને. આલો કે સાયકલ મને જીજાજી આવું કરો છો. અરે મને દુખાય છે રાવા દો કે. સીધો રે. જીજાજી સાયકલ લઈ આલો કા? ઈ મારા જોડે પૈસા. પણ જીજાજી આવું કરો યાર. લઈ આલો કા? તમે રાવા દો દુખાડો ના મને. પહેલું એક કામ કરતો, તું રમવા જા અને બહુ દૂર ના જતો, અહીંયા જ રમજે નજીકમાં, રોડ પર ના જતો. કોને સંજય સાયકલ લાવવાનું? શું કરું કે તને તો કહેવાય જ નહીં. કિડની વેચી મારું મારી. જવા દે, કઈ કેવું નથી. કાકા જાણે જાણે બજાર જવાનું થાય છે ને એટલે આપણે સાધારણોની વાટ જોઈને બેહી રહેવું પડે છે. એના કરતા બાઇક લાવી દો કે જફાત જાય એક તો. તારા પાસે પૈસા છે? હેડ આજ જ લઈ આપું. હેડ બાઈક. શું પૈસા? મારા જોડે કોઈ નહીં. તું તાર સોનો મોનો બેહી રાખ તાને. 10 રૂપિયામાં જઈને આવતા રહું. 20 રૂપિયા થાય આપણો ખર્ચો. બાઇક લાવશું ને તો હપ્તા વાળા ઘેર આવશે. તરત બાઉન્સ થવા આપણો તો હપ્તો. શું પૈસા? ખાવાનું ઠેકાણું નહીં હજી લગન અને મોટી મોટી વાતો કરો છે. શાંતિથી બેસી નહીં રહેતો ને. હા બાબુભાઈ કાકો ભત્રીજો બે જણા બોલ બેન હવે બજારમાં જઈએ છીએ. બજારમાં દર શું ગાલી શું વળવા જો છો? હવે મારા કાકુ બે જણા રોજ ફરવા જઈએ છીએ. ફરવામાં હવ ફરવા. બાબુભાઈ અનાવાદી નહીં રહો. પેલું ખાતર આવ્યું તે ખાતર લેવા જઈએ છીએ. આ તો જુઠ્ઠો છે એક જાતનું. તું બોલે ને લ્યા અત્યારમાં તો સાચું બોલ. લઈ આવો ખાતર આવ્યું છો. ખાતર લેવા જઈએ છીએ. લેતા આવો ખાતર.
બસ મોટી જ કરવાની. ઉજામાં તો 10 રૂપિયા નહીં રહેતા ને વાતો તો મોટી મોટી કરું છું તું. હા, ફરવા જઈએ છે તારો. ફરવા જઈએ છે, ખાતર લેવા જઈએ છે. શાંતિથી બેહી રહે. એ તો હું આવા છે તો ઉભો રખાવું છું. વળી કોકને હમણાં ટોટો કરાવી દે, કોકને કરે છે ને તરત. તારા ફોન ની રિંગ વાગે છે? ના મારું પણ તો રે. તો કોના ફોન ની રિંગ વાગે છે? અમાર રસ્તામાં 17 જણો જતો હોય, ગમે તેની વાગતી હોય. મેં કીધું કોઈ ફોન ઉઠાવતું કેમ આવતો રે પહેલું રમવા ના રહ્યો? બોલે કંટાળો આવતો હતો એટલે આવી ગયો ઘેર. સારું ઘર આગળ રમ. એ હારું. શું કરો મે મને કેમ બાયણા વાટો? કોઈ નહીં જીજાજી, આ તડકો આવે છે એટલે. 111 રો. નવ 7 40 57. આઈ રહ્યો ને. હા બોલી. શું કરે છે? કાંઈ નહીં, આ તો તડકો આવે છે એટલે હું સોયરો ઉભો છું. નાસ્તો નથી કરવો તારે? ના ના બોલ, અત્યારે ભૂખ નહીં પણ ભૂખ લાગશે એટલે ખાય. સારું એ હારું. હેલો હેલો. અરે બાબુભાઈ બેંકર બોલું. કોણ છો? બોલો. હા હેલો. અરે બોલો કે ભાઈ. શું નહીં ને માણસ. ચમ એકલા હો મહેમાન? કોઈ નહીં જીજાજી, ખાલી એમ. હરી જ નહીં કે? ના ના જીજાજી નહીં ફરી. તો ઘરમાં જો નાસ્તો કરી લ્યો. એ તો પછી ભૂખ લાગશે એટલે કરી દેવા જીજાજી. તડકો બહુ આવે છે. હેલો. અરે બોલો કે ભાઈ છે ભાઈ. હેલો. અરે બાબુ બેંકર બોલું. બોલો. કોણ બોલો છો ભાઈ? હું તો બોલતો જ નહીં. આ તો માણસ ખાલી ખોટો ફોન ઠોચ ઠોચ કરે છે. આ વળી ચિયો છે, સવારનો હેરાન કરે છે. હેલો. અરે બોલ કે ભાઈ કોણ છે? સવારમાં ફોન ઠોચ ઠોચ કરી છે ને. પોલીસ કેસ કર્યો, છોરું નહીં. હવે પોલીસ સ્ટેશન જઉં છું. સવારને હેરાન કરે છે. અરે
બોલ કે કોણ છે? નહીં બોલતું જ નહીં. હેલો, અલ્યા ભાઈ હુકા તું હેરાન કરે છે? કોણ છે? બોલ કે ને. એક તો ઘેર બહેરા છોકરાથી કંટાળી ગયો છું. પેલું મહેમાન આવે છે, લોહી પી જાય છે સાયકલ કરીને. એટલે બોલતો જ નહીં લ્યા. હેલો હેલો, અલ્યા બોલ ભાઈ. શું હશે છે ભઈલું એકલો ખાઈ ને બોલી એમ. એ તો કઈ ના એસેસ કરું શિખર ફરી ગયું કુ. એક કામ કર, સંજય જોડે જઈને બેસી જા તો. પાણા પાછળ ઉભો પણ શું હસ્યા કરે છે? ચાલ, હું તડકો આવે છે એટલે હું સ્વાયલો ઉભો રહ્યો છું. તડકો જતો રહ્યો ભઈલું. ત્યાં જઈને બેસ, ત્યાં તડકો જ છે. એકલો મલકાયા કરે છે. કઈ હોય તો કે અમને પણ. ના બોલે, આ તો મનમાં જોક સારા આવતા હતા એટલા હશે જ એ તો. ઉભો લ્યા, ઉભો થા મોટાથી. સંભળાતું નહીં? ઉઠ કે ને. બીજું ખરું? ઉઠો લ્યા. આટલા બધા ગરમ કેમ થયા હતી? ગરમ થયા છે. ઓ એ વાવ, હા બાપુજી, જમવાનું બન્યું? આટલું વહેલા શું કરો છો તાન તમે? બનાવું છું હવે બાપુજી. ગરમ કેમ થયા હતી આટલા બધા બાપા? ચિયોક ફોન ઠોઠ ઠોઠ કરે છે, સવારનો મને હેરાન કરે છે. ઉપાડું છું. હેલો બાબુ બેંકે બોલું. બોલતો જ નહીં મોય. ક્યાં જાય છે? બોલી આવું બહાર જઈને આવું છું. સારું જરા. બોલતો જ નહીં મોય. હેલો કરું છું ને. 25 ફોન આવ્યા છે. કંટાળી ગયો છું આ ખેતરમાં. ફોન કરો તમે. કરું છું. એનો આવે છે કહું બોલ કરું છું કે બોલ કે ને પણ બોલતો જ નહીં. કાપતો નહીં. કંટાળી ગયો મો. કંટાળો લાવે મને આજે. ચિયો મંડ્યો છે. બાપા આ વખત આવો તો મને હાલો. એટલે પણ બોલતો જ નહીં. આવે તો છે. આવ્યો જો. ઉભો રહે. ઈનો લાવ. ઓય લાવ. લાવજો તમે. હેલો, કોણ બોલો ભાઈ? મા બાપાને તમે હેરાન કરું. હા હેલો બોલતો જ નહીં. સમજો આવું કરે છે. સવારનો મને લોહી પી ગયો છે મારું. બાપા કોક લેડીઝ હોય તો તમને ના બોલો એટલે તું વાત કર. હેલો, કોણ બોલો છો બેન? હેલો કેમ ફોન કરો છો? કોનું કામ છે? બોલે છે. કોઈ બોલતું નથી બાપુજી. તારે સવારનું મારું લોહી પીવા છે. કંટાળ્યો છું હું. કઈ વાંધો નહીં બાપુજી, ફોન નહીં ઉપાડવાના. ભલે આવતા, આપણે શું કામ છે એનું? બાપા હા. હારું આવી ખોળ્યો તો લેખો કરતો. પાછું હા? શું બોલે સંજય? લેખો ખોળ્યો કરે આવી. એટલે જોયા જાણ્યા વિના લેગાભાઈ પર નાખી જ દેવાનું એમ? પાછું ચાલુ કર્યું તે? હું જોયા જાણ્યા વગર. મને ખબર છે કાલે રાત્રે મગજ મારે હેરાન કરતો હતો ફોન કરી. એ હીરો જ હોય, બીજું કોઈ ના હોય. એટલે તપાસ કરવી પડે. એમને આરોપ ના નાખીશ તો જ્યારે ત્યારે લેગાભાઈ. બાપા હીરો મને પણ હેરાન કરતો હતો. કરતો તો પણ બોલતો જ નહીં. આમ લેખો છે કે કુણ છે ચોનો છે. પણ હીરો નવું કાર્ડ અરે લાવો. આવો ઓળે તો પણ મતવા દે. હેલો અલા બોલ કે કોણ છે? લાવ હું વાત કરું. લાવ લેખાનો નંબર તમારે એડ કરેલો છે. પણ બાપા નવું કાર્ડ લાવો એટલે હેરાન કરે રહ્યું. લેજો બહુ. હા લેગાભાઈ,
લેખાભાઈનો નંબર માં એડ કરેલો છે. આ તો બીજો કોઈ નવો નંબર છે. લાવ બોલતું નથી, ચાલુ તો છે. ચાલુ. હેલો લેગા હેરાન ના કરે હો, મજા નહીં આવે પાછો. હલો હલો પાપા અરે મોન નહીં. પણ લેખો ના હોય, લેખાનો નંબર મેં એડ કરેલો છે. લેખાનો મને ખબર પડે. પણ બાપા નવું કાર્ડ લઈને હેરાન કરાવી રહ્યો. એવું કરે છે? તાણ હું નવા કાર્ડ નો તો નંબર તમારા જોડે હોય. તો તપાસ કરવી પડશે. તું તપાસ કર. લે લે ઈ નહીં નવું કાર્ડ લાયો કે નહીં લાયો એ તપાસ તો કરવી જ એ પડશે. ડાયરેક્ટ જઈને વળગી ના પડતા, પૂછજો પેલા શાંતિથી. પૂછવા ના હોય, લાફા મેલવાના હોય તોણી તોણી. ના મેલવાના હોય લ્યા. તમે હેડ જ કરા. કેવું મગજ છે સંજયનું તો. જો છે. એ આયો પાછો આય ભાઈ. હેલો લેગા હજી કહું હો. હેલો લેખાભાઈ, લેગા મહિના છે વરગજે ઘેર આયો તો બોલી જા ન ક. હલો મને ખબર છે તું રાતીએ મણા પણ હેરાન કરતો તો. આ હવારનું ચાલ્યું છે. મને હવારનું ચાલ્યું છે. હલો હવારનું હેરાન કરે છે. સંજય શાંતિજી. મને બજારમાં કાતર લેવા લઈ જાય, કાતર ના માર્યું એટલે ગોટા ના ખવડાય મને એક તો આઈને. ખાતર મરી હોત તો તને ગોટા ખવડાવત. આટલી બધી ઉકા રી કાઢે છે. એમાં ખાતર ને ગોટાનું લેવા દેવા આઈને. લાઈનમાં ઉભા રહીને કંટાળો ઉકા લેવડાવ તું. લાઈનમાં 2 કલાક ઉભા રહ્યા. એ એ સંજા, આ બાપાને તમે હેરાન કરવું લે. તે સાથીમાં છે પકડ્યો. મારા બાપાને હેરાન કરો ગો કાકા. કોને મારા બાપાને તમે હેરાન કરવું તું. ચોકર આજે બાબુ અંકલ ની હેરવાને. આ ફોન કોણ કરે છે લેખા? ઓઠો ઓઠો ફોન કરું. સાચી વાત છે. કાકા હું તો હવારનો તમારા અંગાત તો છું. સંજય મારા અંગાતી જ છે. એ નવા કાર્ડ ઉપરથી ફોન કરો એ. અલે આ ચોથી કરતો એના પહેણે 10 રૂપિયા ને કાર્ડના પૈસા લાવ્યો ચોથી રોય. મારો નંબર તો બાબુ અંકલ 5 છે, સેવ છે. એ તો શેર છે તારો તો નંબર. મેકી દે પેલો, મેકી દે. આઈ મને ખબર લે. નંબર બતાય પેલો, નંબર બતાય મેકી દે. તું રાતે મણા પણ હેરાન નતો કરતો તો પછી મારા બાપાને હેરાન કરું. અરે હું નહીં કરતો. હમણાં પણ હેરાન કરે રોજ. આટલી ઉંમરમાં ડોહાને એનો ના કરો હોય. શરમ આવે શકે નહીં? નવા નવા કાર્ડ લાવવા રહ્યું. આ તું બોલ. અરે નહીં મારા પાસે નવું કાર્ડ. ઉભો મને પૂછવા દે. હાચું બોલ ને. કાકા નહીં તમે એક તો એના વાદે તું નવું કાર્ડ નહીં લાવ્યો ને? નહીં લાવે બાબુ અંકલ. લાયો છે આર્યો. મને ખબર છે તું હેરાન તું જ કરતો છી. ઉપર આવ્યો. ઉપર આવ્યો. લે ઓને હાથ છૂટા છે કે બે? ઉપર આવ્યો આવ્યો ઉપર આવ્યો છે આવ્યો. તો ગોવા કાકા કુક હેરાન કરો મારા બાપા. ફોન કરી એમને કરી. તને ફેટ ના ચલાય કે યાર. હું મૂકું લેગો છે. ઉપર જો બાપા. ઉપર. હેલો હેલો બોલતો હેલો. નહીં. પેલા જો બાબુ અંકલ હેલો. હાઉ આર યુ વોટ ધીસ બાબુ અંકલ હિયર. એવું કોઈ બોલે છે? એ હું બોલું તું. અરે અરે વિદેશથી હોય ને ઇંગ્લિશમાં બોલો તમને ખબર ના પડે. અરે અમે ગુજરાતીમાં બોલી બોલીને થાચ્યા છીએ. તઈ બનતા જો બાબુ અંકલ તમને ખબર ના પડે. ઉભા રહો. ધીસ ઇઝ વોટર. હા ઓલ્ડ મેન બોલે છે એમાં? બોલ્યો? બોલતો જ નહીં. આ એમને હું ધીસી બોલ કરે છે એસી. મને હવારોને હેરાન કરી નાખ્યો ગોવા ભાઈ. હવાનો કંટાળો લાવે છે. આખો જો ફોન આવે છે. હું હેલો હેલો કરી મારું મગજ ફરી ગયું યાદ. બાપા, પણ તમારી તે પાછી ખોટી છે સંજા. જોયા વગર સાથે હાથ ના પકડતા પાછા. આ તો એરો મણા પણ હેરાન કરતો એટલે માર મને કે એરો કરતો છે મારા બાપાને હેરાન. બટ લેખો જ નતું આમ તમને આવે છે. સોરી લેગા. હું સોરી. એક તો અમે હવારના લાઈનમાં ઉભા રહ્યા છે, કાતલિયા કંટાળીને આવ્યા છીએ બજારમાં. એ આવ્યો. ઉભા ભાઈ. હેલો. અરે બોલ કલે ન કોઈ મહિના છે તને. પોલીસ કેસ કરવો છે, બીજું કોઈ કરવું નહીં. ઘેર હેડો. બાપા હેડો. પોલીસ કેસ કરવો છે. હેડજો. બોલવો નહીં ના. હેડો. હવાનો લોહી પીજો. મારો બેટો ઉભો રે. ના બોલવું હોય તો કોઈ નહીં. પોલીસ કેસ કરું હાકા. આપણને ડાયરેક્ટ આઈને ચાલ્યા. આ તો જરા બાબુભાઈ ની શરમ હતી કે કઈ થપ્પડ ભોય પાડી દો હતો સંજાન તો. તારે પાછા ઊંધી દાદાગી કરો છો મારા અંકલ. તું એ પેલા ઈવન તો રાતનો હેરાન કરતો હતો. હેલો શું કરે છે તું અહીં? કાંઈ
નહીં બોલી, કઈ નહીં કરતો. ખિસ્સામાં શું સંતાડ્યું? કશું નહીં બોલી, કશું નહીં. નીચે આવ તું. નીચે આવ નહીં તો મારીશ બરાબર. ઉતર. ખિસ્સામાં શું મૂક્યું? બોલી કશું નહીં. હજુ કહું છું શું મૂક્યું ખિસ્સામાં? લાવ. કશું નહીં બોલી. લાવ. કશું નહીં બોલી. સાચું કહું. બોલી કોઈ નહીં. સીધો ઉભો રહે ને. ફોન ક્યાંથી લાવ્યો તું? હે? કોનો ફોન છે? મને બોલી રસ્તામાંથી મળ્યો તો ફોન. આ તો બાપુજીનો નંબર છે. એટલે બાપુજીને તું હેરાન કરી રહ્યો છે ને? બોલી હું ફોન લગાવતો હતો દાદાને. બાપુજી કેટલા ગુસ્સામાં છે ખબર છે તને? દાદાજી ફોન સાયકલ નહીં લઈ આવતા એટલે હું ફોન કરતો હતો. બાપુજીને જો ખબર પડી કે તું ફોન કરીને હેરાન કરી રહ્યો છે તો અહીંયાથી ધકેલી મૂકશે તને. રહેવા નહીં દે અહીંયા. મારે સાયકલ આવી જાવ. સાયકલ વાળી ચાલ ઘરે લે ફોન હું રાખું. ચાલ બેસ ત્યાં. બેન બોલી દાદાને ફોન કર. જા જા છાની મની ઘરે જા. બાપા પોલીસ કેસ જ કરો એને. પોલીસ સ્ટેશન જ જવું છે, સીધું ખાવા રહું નહીં યાર તો. હા. તો ખાવા રહું નહીં, સીધા ઘેરથી નીકળી જઈએ. પોલીસ સ્ટેશન જાવ ને એ લોકેશન પકડી જા. નવરો બેટો ભઈલું ના હોય એના નાટક લાવે છે. કરે ને મોટો લોચો. બાપા પોલીસ સ્ટેશનમાં તમારું ઓળખાણ છે ને? અરે પોલીસ સ્ટેશન આખું ઓળખે છે મને, બધી ખબર છે યાર. બાબુ એન્કર નહીં. સંજ્યા હા. બેહું નહીં, ઊભો થા. ફ્રીજ પર 500 રૂપિયા પડ્યા લેતો હોય. નવરા બેટા નાટક કર્યા ને બધા. પોલીસ કેસ કરવા જાય છે બાપુજી. ફસાવાનો છે બરાબરનો. હે ઓવા ચડો પોલીસ સ્ટેશન. લે. ક્યાં જાવ છો બાપુજી? પોલીસ સ્ટેશન તો જઈએ છે. કેમ? આ હવાલાના ફોન યાદ નહીં કરતો મને, મારું મગજ ખાઈ ગયું છે હવાલાનું. બાપુજી એ તો આ ફોનમાંથી ફોન આ ફોન કનો છે? મને ભયલું કરતો તો. એ તો લાયો. હે ઊભો થા બોલાવે. દાદાજી મને રોડ ઉપરથી મળ્યો તો ફોન. તે મોજ મારી તો મને હેરાન કરવા આવ્યો. દાદાજી તમે સાયકલ નહીં લઈ આવતા એટલે સાયકલ બાયકલ ના મળે જો નાહી જો છી ચાલો. નંબર જોઈ લાયા બાપાનો. દીદાજી પણ હોય નંબર કરજો. આવી ગયો નંબર. આવ લખ્યો બાબુ બેંકર. આ નંબર. ઓય એટલે સવારનો બારણા પાછળથી ખસતો નતો ને એકલો એકલો હસ્યા કરતો હતો. આમ આવતું. તમને મોજ દેખાણો બીજો કોઈ દેખાણો નહીં. આખો દા સવારના ફોન ઠોચ ઠોચ કર્યા છે મને. હેરાન કરી દો છો મને. મેમન અમે કેટલા હેરાન થયા તમને ખબર પડે? ફોન તમે સાયકલ નહીં લઈ આવતા એટલે પછી મેં ફોન કર્યો. સાયકલ તો નહીં લઈ આલો, આજે નહીં કાલે નહીં લઈ આલો. જો આવું કરશે ને તો મેળવા આવ્યો છે અમદાવાદ તમને. હેરાન કરી દો છો મને. જવા દો ને બાપુજી નાનો છે પેલું તો. નાનો છે તે. આ રે સાયકલ ચલાવો આમ 2 ટોકા ગાલીને. બાપા કેમેરો નહીં આમાં. એટલે આ કેમેરો નહીં, આ તો સાદો ફોન છે. અને જો આમાં જોઈ દો અને કોઈ ગ્રાહક થાય ને જોઈને હાલ જઈએ. આટલામાં જ આપણા ગામનું જે છે કોઈ રોડ પરથી ઝરે થવાને વેચી મારું. વેચી ના મળે. લાવ 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 હું કરું. જોઈ લો નંબર. અંદર એમના કોઈ સગાવાલાનો નંબર સેવ હોય ને એના પર ફોન કરીને કહી દઉં કે ફોન અમને મળ્યો છે તો આવીને લઈ જાય. હા વેચાતો છે કોઈ તો ફોન. તોય જડ્યો તો તમે. મને રોડ ઉપરથી ચડ્યો તો. એ આપણા ગામનો માણસ ગમે ત્યાં આવતો જતો છે ને એના ગુદામની પડી ગયેલો છે. લગાવજી. હેલો